સુરતઓને મોટી સફળતા, ગેરકાયદેસર રિવોલ્વર સાથે શિવા ઝાલા ગેંગનો સાગરીત ઝડપાયો। સુરતઓની ટીમે બાતમીના આધારે બકરામંડી રોડ પરથી શિવા ઝાલા ગેંગના સાગરીત અને રીઢા ગુનેગાર શાહરૂખ ઉર્ફે 7ને ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે તેની પાસેથી આશરે 15,000ની કિંમતની ગેરકાયદેસર રિવોલ્વર કબજે કરી છે। આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં આરોપી અગાઉ મર્ડર આઈપીસી 302, હત્યાના પ્રયાસ આઈપીસી 307 અને પાસા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જૂની અદાવતના કારણે પોતાના પર હુમલો થવાના ભયથી આશરે 8-10 મહિના અગાઉ એક વોન્ટેડ આરોપી પાસેથી રિવોલ્વર ખરીદી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે। સોગ દ્વારા હવે રિવોલ્વર કોની પાસેથી ખરીદવામાં આવી હતી અને હથિયારનો ઉપયોગ અન્ય કોઈ ગુનામાં થયો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ સંજય પોપટ। એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે। એના અંતર્ગત શિવા ઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે 7 હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે 7 શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે।